નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. અરવલ્લીની મહિલાઓની સશક્તિકરણની સફળ ગાથા. જય શામળિયા સખી મંડળ મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબનનું ઉત્તમ ઉદાહરણ. ગુજરાતના અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે સ્થિત જય શામળિયા સખી મંડળે મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબનનું એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. ગુજરાત સરકારની સખી મંડળ યોજના હેઠળ સ્થપાયેલું આ મંડળ ગ્રામીણ મહિલાઓને રોજગારની તકો પૂરી પાડીને તેમના જીવનમાં નવો ઉમંગ અને આત્મવિશ્વાસ લાવી રહ્યું છે. આ સખી મંડળે પોતાની કામગીરી દ્વારા ન માત્ર આર્થિક સફળતા હાંસલ કરી છે, પરંતુ ગ્રામીણ મહિલાઓના સામાજિક અને આર્થિક સ્તરે ઉત્થાનનું પણ પ્રેરણાદાયી માધ્યમ બન્યું છે. જય શામળિયા સખી મંડળ સાથે જોડાયેલા ડાયબેન કટારાએ જણાવ્યું કે આ મંડળે અમારું જીવન બદલી નાખ્યું છે. અગાઉ ઘરના કામ સુધી સીમિત હતી, પરંતુ હવે હળદર, આદુ, મવડાના લાડુ, પાપડ જેવા ઉત્પાદનો બનાવીને અમે આર્થિક રીતે સ્વતંત્ર થયા છીએ. ગુજરાત સરકારની સખી મંડળ યોજનાએ અમને તાલીમ, નાણાકીય સહાય અને બજારની તકો પૂરી પાડી અમારો આત્મવિશ્વાસ વધાર્યો છે અને પરિવારનું ભરણ પોષણ કરવામાં યોગદાન આપી રહ્યા છીએ. આ મંડળે અમને નવું જીવન અને આશા આપી છે. જય શામળિયા સખી મંડળની સ્થાપના ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને સ્વરોજગારની તક. જય શામળિયા ફેડરેશનમાંથી હું કટારા ડાયબેન સુરેશભાઈ, ગામ વાઘપુર, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લીમાંથી બોલું છું. અમારી અહીંયા જય શામળિયા ફેડરેશનની મહિલાઓ અનેકવિધ પ્રવૃત્તિ કરે છે, જેવી કે હળદરમાંથી પાવડર બનાવવાનું, આદુમાંથી સૂંઠ બનાવવાની, આદુમાંથી આદુપાક બનાવે છે, તેમજ મવડામાંથી લાડવા બનાવે છે, તેમજ રાગીના પાપડ બનાવે છે, પછી બટાકાના વેફર બનાવે છે, તેમજ પ્રાકૃતિક ખાતર બી બનાવે છે, જેવું કે જીવામૃત, ઘન જીવામૃત, અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે, જે અમારા ગુજરાત સરકાર શ્રી દ્વારા અમારી બહેનોને તાલીમ તેમજ પ્રોત્સાહન મળે છે. તેમજ રોજગાર ઊભી કરવા માટે અમારા દરેક વીઓમો 15 લાખ રૂપિયા સરકારને ફાળવેલા છે. તે એક ફેડરેશન દ્વારા તેમજ સહકારી મંડળી પણ બનાવેલી છે. એમાં બધા જ પૈસા એકત્રિત કરી બહેનોને ધિરાણ બી કરી શકીએ છીએ. સરકારના પ્રયત્નથી તેમજ DRDA દ્વારા તેમજ અમારા નિયામક, DDO સાહેબ, કલેક્ટર સાહેબ બધાના સપોર્ટથી અમારી બહેનો અનેકવિધ પ્રવૃત્તિ કરી એમના રોજગાર માટે ઘણા બધા પ્રયત્ન કરે છે અને રોજગાર મેળવે પણ છે. એ માટે અમારે બહેનો બી તત્પર છે, તેમજ સરકારશ્રી તેમજ વહીવટી તંત્ર પણ અમને સાથ અને સહકાર જોઈએ ત્યારે તાલીમ બી આપે છે. પેમેન્ટનું મુશ્કેલી હોય તો એનું પણ સોલ્યુશન કરી શકીએ છીએ. તેમજ ધિરાણ બી કરીએ છીએ અને વ્યાજ સાથે વસૂલાત પણ કરીએ છીએ. તો અત્યારે અમારે 50 લાખ જેવું ટર્નઓવર છે. 2-3 વર્ષમાં શાયદ અમારી બેંકની પણ જરૂરિયાત ના ઊભી થાય, એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. એ માટે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.